આપણી સંસ્કૃતિ દુનિયાની શ્રેષ્ઠતમ સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ. અને ભારતની અંદર પણ ગુજરાત સંસ્કૃતિનો વારસો જાળવવામાં અવ્વલ રહ્યું છે. અને એટલે જ અનેક લોકમેળાનું પણ આયોજન થાય છે. લોકમેળા માત્ર આનંદ પ્રમોદ માટે નથી હોતા, એ લોકમેળામાં આપણી સંસ્કૃતિને હંમેશ આગળ ધપાવવાનો પ્રયાસ થાય છે. અને આપણી સંસ્કૃતિ, આપણા લોકમેળા ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલા છે. અને આ જ સંસ્કૃતિમાં જ્યારે કોઈ છેડછાડ થાય ને ત્યારે બોલવું જરૂરી છે. આપ તમામ લોકો જાણો છો તરણેતરનો મેળો આપણા ગુજરાતનું ગર્વ. જી હા, આપણી ગુજરાતી સંસ્કૃતિ, આપણી ગુજરાતની અસ્મિતાનું એક મોરપીંછ સમાન આ મેળો. આ મેળાની અંદર અનેક પ્રકારના નૃત્ય થાય છે. ટીટોળા, ઉડો રાસ, ત્રણતાળી રાસ, દાંડિયા રાસ, મટકી રાસ, મટકી હિંચ. અને આપણા એ નૃત્ય જોવા માટે દેશ જ નહીં, દુનિયાભરમાંથી પ્રવાસીઓ પહોંચે છે. કારણ કે લોકો જાણે છે કે સાચી સંસ્કૃતિ હિન્દુસ્તાનમાં વસે છે, સાચી સંસ્કૃતિ ગુજરાતના ગામમાં વસે છે, સાચી સંસ્કૃતિ લોકમેળામાં જોવા મળે છે. પણ આજે એક વિડીયો સવારથી આવ્યો અને વિડીયોએ અનેક ગુજરાતીઓના દિલ તોડ્યા છે, આપણી સંસ્કૃતિને ઠેસ પહોંચાડ્યું છે. તરણેતરનો મેળો સરકાર આયોજન કરે છે અને ટુરિઝમ વિભાગ થકી વિદેશથી પર્યટકો આવે છે. અને આજે જે વિડીયો આવ્યો છે એ કહેવાય છે કે એ તરણેતરના મેળાનો છે. અમે પુષ્ટિ નથી કરતા, પણ આવું કહેવાય છે. અને આ મેળાની અંદર આ જે દ્રશ્ય છે એ મોતનો કૂવો જે હોય છે ત્યાં આગળના દ્રશ્યો, જ્યાં ડાન્સરો ડાન્સ કરે છે. ડાન્સરો ડાન્સ કરે એમાં કોઈ તકલીફ ન હોઈ શકે. નૃત્ય છે, પણ એ નૃત્ય સાંસ્કૃતિક તौर તરીકા સાથે હોવું જોઈએ, અશ્લીલતા સાથે નહીં. અનેક વિડીયો છે, પણ હું તમામ નથી દર્શાવી રહ્યો, કારણ કે હજુ એની પરખ ચાલુ છે. આપ જોઈ શકો છો થોડાક વસ્ત્રો પહેરેલા, અડધા વસ્ત્રો પહેરેલા, અશ્લીલ હરકતો સાથે, અને ત્યાં રૂપિયા ઉડાડવામાં આવતા હોય. અને દ્રશ્ય થોડાક સમય માટે આપણને એવું લાગે કે મુંબઈની અંદર જે ફિલ્મોમાં આપણે જોઈએ છીએ બાર ડાન્સર ડાન્સ કરતા હોય એ પ્રકારના. આવું ગુજરાતમાં ન હોઈ શકે, સરદાર ગાંધીના ગુજરાતમાં ન હોઈ શકે, વીર નર્મદની ભૂમિ ઉપર ન હોઈ શકે, ઝવેરચંદ મેઘાણીની ભૂમિ ઉપર ન હોઈ શકે. અનેક સાહિત્યકારો અને દુનિયાને સંસ્કૃતિ આપનારી ભૂમિ પર આ પ્રકારનો ડાન્સ ન હોઈ શકે, અને એ પણ આ પ્રકારના મેળામાં. એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. કેમ કે આ વિડીયો આવ્યો ત્યારે સૌપ્રથમ એ વિસ્તારના કલેક્ટરને મેં એપ્રોચ કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના. પણ કલેક્ટર નહોતા, એટલે એમના ચાર્જમાં જે એડિશનલ કલેક્ટર હતા, મેં પણ ટેલિફોનિક વાતચીત કરી હતી ઓન સ્ક્રીન. ત્યારે તેમને એમ કહ્યું કે અમે ચેક કરી રહ્યા છીએ. મારો સવાલ એ હતો કે અખબારોમાં અહેવાલ છપાયા છે, સવારે 4-5 કલાક સુધી ખબર ચાલી છે, તો એ મેળાની અંદર આવો ડાન્સ થયો હતો કે નહીં, આ વિડીયો સાચો છે કે નહીં, એની પરખ સત્વરે થવો જોઈએ. કારણ કે આપણી સંસ્કૃતિ લજવાઈ રહી છે, અને પણ સરકારી રાહે. જોકે આ જ મુદ્દે એબીપી અસ્મિતાએ આર.કે. ઓઝા, નિવાસી કલેક્ટર સુરેન્દ્રનગર, તમામ પત્રકારોએ વાત કરી, એબીપી અસ્મિતાએ પણ વાત કરી. પણ કેમ કે સંસ્કૃતિ અને પર્યટન સાથે પણ જોડાયેલો છે, ત્યારે હિરેન રાજગુરુએ પર્યટન મંત્રી મુળુભાઈ બેરા સાથે પણ વાત કરી કે હકીકત છે શું. આ દ્રશ્યો જોજો. હું સાચું કહું તો એને મોજેક કરીને ચલાવવાનો હતો, પણ મને પછી લાગ્યું કે ના, આ ખરેખર જો હશે ને તો અધિકારીઓની આંખો ખોલવી પડશે. અને ચર્ચા પણ એટલે કરી, અને એટલે આ વિડીયો પ્રસારિત એક વિનમ્ર ભાવ સાથે 2 હાથ જોડીને માફી માગીને પ્રસારણ કરી રહ્યો છું. ખેર, આર.કે. ઓઝા નિવાસી કલેક્ટરે શું કહ્યું અને મુળુભાઈ બેરાએ શું કહ્યું એ જોઈ લઈએ. સદરુ લોકમેળામાં કેટલાક અશ્લીલ વિડીયો અને વાંધાજનક વિડીયો જે ત્યાં આવી કોઈ કાર્યક્રમો થયેલા છે તે બાબતે અમોને પણ પૃચ્છા કરેલ છે. સદરુ જે વિડીયો જે છે એ તત્કાલીન સમયે આવા કોઈ કાર્યક્રમો ત્યાં થયેલા હતા કે કેમ, એના માટે એની વિડીયોની અધિકૃતતા અને આ વિડીયો કોઈ મોર્ફ કરેલા છે કે કેમ, એની અધિકૃતતા પણ અમે ચકાસી રહ્યા છીએ. તપાસ અમે પ્રાંત અધિકારી શ્રી ચોટીલાને તાત્કાલિક અસરથી સુપ્રત કરી દીધી છે. એની અધિકૃતતાની બાબતે ચકાસણી થઈ જાય અને આવી કોઈ પ્રવૃત્તિ ત્યાં થઈ હશે તો તરણેતરનું મેળાનું જે આયોજન છે એ ગ્રામ પંચાયત કરતી હોય છે, અને એના જે ઓક્શન, જે પ્લોટોની હરાજી હોય છે, જે એજન્સીને આપવામાં આવેલી હોય, જે કોઈ પ્લોટમાં આવી પ્રવૃત્તિ થઈ હશે તો એ પ્લોટ ધારક એજન્સી વિરુદ્ધ અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું. કલેક્ટરને મેં કીધું છે કે આ બાબતે તપાસ કરાવો,
અને એની કીધું છે કે હું ત્યાં ઘણા દિવસ થઈ ગયા છે, પણ હું એમાં આજે અત્યારે તમે વાત કરી રહ્યા છો એ બાબતે તપાસ કરાવશે. અમે જ્યાં ગયા ત્યારે ત્યાં કાર્યક્રમો જે ગ્રામીણ ઓલિમ્પિક છે, પશુપાલનનો મેળો થાય છે એ જ છે, અન્ય જે કાર્યક્રમ હતા ભજન કીર્તન એવા બધા કાર્યક્રમો હોય છે, રાઇડ્સ ઘણી બધી હોય છે. તો કલેક્ટરને મેં કીધું છે કે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરો. તપાસ ઊંડાણપૂર્વક થયા, પણ ઊંડાણમાં તપાસની વાત દટાઈ ના જાય ને એ માટે ચર્ચા કરવી જરૂરી છે. રાજભા ગઢવી લોક સાહિત્યકાર છે. આપણી સંસ્કૃતિનું જતન કરવામાં રાજભા સહિત તમામ લોક સાહિત્યકારોનો સિંહફાળો છે, અને સ્વાભાવિક રીતે જ જો આવું થયું હોય તો સૌથી વધુ ઠેસ એમને પહોંચે. અભિલાષભાઈ ઘોડા એ પણ સાંસ્કૃતિક વિરાસતને આગળ વધારવા પ્રયત્નશીલ હોય છે. ભારતીય જનતા પક્ષના સાંસ્કૃતિક સેલના કન્વીનર છે અમદાવાદના. નૌશાદ દેસાઈ કોંગ્રેસના નેતા છે. શરૂઆત રાજભાથી જ કરી લઈએ. રાજભા સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે. રાજભા, એક આ વિડીયો સામે આવ્યો અશ્લીલ ડાન્સનો, કહેવાય છે કે તરણેતરના મેળાનો છે. જો ખરેખર તરણેતરના મેળાનો હોય તો આખા ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? હા સાહેબ, ઓલા ખાવામાં ખોરાકમાં જે ઉરિયા ને બધું આવી ગયું ને, ઝેર આવી ગયું દવાનું, એ તો બધું આવી ગયું, પણ હવે સંસ્કૃતિમાં બધું નાખવા માંડ્યા એટલે એની ખતમ થવાનું. એટલે તરણેતર એટલે ત્રિનેત્ર મહાદેવ ભોળિયોનાથ નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ, એવા મહાદેવ ભોળાનાથ અને પંચાળ ભૂમિ એટલે પાંચાળીની ભૂમિ, મહાસતી દ્રૌપદીની ભૂમિ, એ ભૂમિ ઉપર આ સાંસ્કૃતિક મેળો થાય છે. વર્ષોથી મેળો થાય છે અને સંસ્કૃતિ સભર રાહડાઓ ગીતો, આપણી લોક સંસ્કૃતિના દર્શન કરવા વિશ્વમાંથી આવે છે. જે લોકો વિશ્વમાંથી દુનિયામાંથી આપણા લોક સંસ્કૃતિના દર્શન કરવા માટે આવે, એ આવા ડાન્સ ને બધું જોવે તો શું થાય એને બીજી વાર ઈ તો બધું ત્યાં છે તો એને અહીં શું આવવાની જરૂર? એટલે બહુ દુઃખની વાત છે. આ બધું ભેળાઈ ગયું એવું છે સાહેબ. શું કારણ હોઈ શકે આપણી સંસ્કૃતિ આ રીતે ભેળવાઈ જતી હોય એનું? એ માણસ છે ને એવું વિચિત્ર પ્રાણી છે. એના મગજરૂપી, હું પ્રોગ્રામમાં કહેતો, આ ડબરો એવો છે ને એમાં તમે હારું ન ભરો એટલે ખરાબ તૈયાર જ હોય. એટલે આપણી પરંપરા છે એટલે એમાં એવા ઝેર ચડી ગયા, હવે ઇન્જેક્શન મારવામાં આવ્યા છે પશ્ચિમીકરણના, તો બધું સંભાળવું પડશે. વડીલો આમાં બોલવા જોઈએ કે મેળામાં કેટલા વડીલો હશે, એમને 5 જણા ઊભું થવું જોઈએ કે ભાઈ આ બધું શું અહીંયા હાજરી છે, અને આયોજકો કોણ છે, એને બોલાવવા વાળું કોણ છે, એ બધાને પૂછવું જોઈએ. આપણે શું છે, દાખલા તરીકે કે મારામારી થઈ હોય તો એ ખરાબ જ વસ્તુ છે, તો એના ઉપર એક્શન લેવાય છે તરત. પણ આ જે થયું છે એ બહુ ભયંકર છે. આમાંથી ન થવાનું આગળ જતા થવાનું છે. એ એક આખો માહોલ ઉભો કરવામાં આવે છે ખરાબ, તો એના ઉપર એક્શન લેવાવું જોઈએ. રાજભા, કેટલાક લોકો આ પ્રકારના અશ્લીલ ડાન્સ જોવાના શોખીન પણ હશે, અને એમના માટે મુંબઈના પેલા ડાન્સ બાર છે, હજુ પણ ચાલતા હશે. જો આપણા ત્યાં ખરેખર તરણેતરના મેળામાં આવો ડાન્સ થયો હોય રાજભા, તો પેલા ડાન્સ બાર ત્યાં થતો ડાન્સ અને આપણા તરણેતરના મેળાનો ડાન્સ, ફરક શું રહ્યો? ફરક શું એ ડાન્સ બારમાં મારા તરણેતરના મેળામાં? હવે શું ફેરે? એટલે જ કહું છું ને, એ તરણેતર નો મેળો. આગળ બીજે ક્યાંક ઓલું થયું હોય ને સાંસ્કૃતિક નામ દઈને તોય દુઃખ તો થાય જ. આ તો તરણેતર નો, જ્યાં કામને ભસ્મ કરવા માટે ત્રીજું નેત્ર ખોલ્યું હોય ભોળાનાથે, એના નામ ઉપર મેળો છે ત્રિનેત્ર, તરણેતર નો મેળો. અને ઈ સંસ્કૃતિ આપણી, ઈ પરંપરા છે, તો બહુ ભયંકર. આ શું કામે થાય છે કઈ સમજાતું નથી. આ રાજભા, જીવનમાં ક્યારેય એ વિચારેલું કે આવા દિવસો આવશે, તરણેતરના મેળાની અંદર આવી અશ્લીલ હરકત થાય? જો આ વિડીયો સાચો હોય તો ક્યારે વિચારેલું કે આપણી અદ્ભુત આ સંસ્કૃતિ એની અંદર આ પ્રકારે મિલાવટ થશે? નથી, નહોતું વિચાર્યું. એટલે આપણે બહુ જોઈ, મને હમણાં વિડીયા મોકલ્યા ત્યાંથી જોયા, મેં તો બહુ દુઃખ થયું સાહેબ. આ તો ગજબ કહેવાય એમ. અને તરણેતરનો મેળો, તરણેતરના મેળાના લોકો વરસથી વહી ગયા પછી તરતથી રાહ જોતા હોય. વિદેશીઓ આવે છે ને, બધા પ્રવાસીઓ આવે છે બધા, એ બધા શું જોવા આવે? આપણી સંસ્કૃતિ, આપણા રાહડા, આપણી એ ભાતીગળ પરંપરા એક ઊભી થાય ઈ જોવા માટે. જેમ જુનાગઢનો મેળો છે એ ભજનનો, ભાવનો, રોટલાનો મેળો છે, તપનો મેળો છે, એમાં સાંસ્કૃતિક મેળો છે.
માધુપુરનો મેળો છે, એમાં તરણેતરનો મેળો, એ અદ્ભુત સંસ્કૃતિનું દર્શન થાય એના માટે વિશ્વ આખું અહીંયા આવે છે. પ્રચાર પણ એ જ કરવામાં આવે છે આપણે ત્યાં, સરકાર તરફથી હોય કે કોઈ રીતે, કે સંસ્કૃતિનો મેળો છે માટે જોવા બધા આવો. ત્યાં આ ઢીસિંગ ઢીસિંગ ચાલુ કર્યું છે, તો આ તો બહુ ભયંકર વાત છે સાહેબ. રાજભા, આ મેળાનું આયોજન પંચાયત કરતી હોય, ટુરિઝમ થકી વિદેશથી પ્રવાસીઓ આવતા હોય, સરકારના જ અધિકારીઓ પદાધિકારીઓનું ઉદ્ઘાટન કરવા જતા હોય, અને ત્યાં આ પ્રકારની જો પ્રવૃત્તિ થઈ હોય તો કેટલું ઘાતક આપણા માટે, આપણી સંસ્કૃતિ માટે કેટલું ઘાતક, કેટલું ખતરનાક. રાખવી જ પડે ને, જેટલા જવાબદારો એ બધાની આમાં ખામી છે. બધા રાખવું શું થાય છે, કોઈ કાર્યને તમે એકવાર લીલી ઝંડી આપી દીધી તો એ પૂર્ણ થાય ત્યાં સુધી શું થાય છે એ જવાબદારી તો હોય ને સાહેબ. રાજભા, હું ગમે એટલી બૂમો પાડું ને, પણ જે આપણી સંસ્કૃતિને અભડાવવાવાળા લોકો છે ને નથી સુધારવાના. પણ આપે અને સાહિત્યકારોએ આપણા ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોકસંગીત માટે તપ કર્યું છે, અને કદાચ તમારા એ શબ્દો, લોક સાહિત્યના શબ્દો આ પ્રકારની હરકત કરવાવાળાને સ્પર્શે એટલે આપના જ મુખે લોક સાહિત્યની ભાષામાં આપણી આ સંસ્કૃતિને જે અભડાવી રહ્યા છે ને એમના માટે આપ શું કહેવા માગશો? હા, એટલે વધારે તો શું કહું, પણ આ સંસ્કૃતિનો મેળો એવો છે. એક ચારણી સાહિત્યનો રોનકભાઈ દુહો છે કે કાસ દ્રઢા કર બરસણા મન ચંગા મુખ મીઠ રણસુરા જગ વલ્ભા સો લાખન મે દીઠ. એમ કાસ દ્રઢા ચારિત્ર્યની આપણે ત્યાં વાત આવે, તાકાત એ પણ એ મેળામાં જોવા મળતી. કાસ દ્રઢા કર બરસણા, દાતાઓનો મેળો છે, દાતારોની વાતો થતી હોય, એના ગીતો ગાતા. મન ચંગા, મોજ આનંદ, રાસ રમવા, સંસ્કૃતિ સભર રંગે રમવું આનંદથી, અને એ ભાવભર. એટલે કાસ દ્રઢા કર બરસણા મન ચંગા મુખ મીઠ, મીઠા મીઠા ગીતો, મીઠું બોલવું, એનો આ મેળો. રણસુરા, યુદ્ધના મેદાનમાં કાયમ આવી ગયા હોય એવા અનેક સુરવીરતાની ત્યાં વાતો થતી હોય. પંચાળની ગેબીનાથની પરંપરા આખી જ્યાંથી નીકળી છે, એનું મૂળ છે, એની વાતો થતું હોય. રણસુરા જગ વલ્ભા, દુનિયા વલ્ભા એટલે ગમે એવું, દુનિયા આખી જે તરણેતરનો મેળો જોવા માટે આવે છે, એના સંસ્કાર ને સંસ્કૃતિ જોવા આવે. જગ વલ્ભા સો લાખન મેં દીઠ, એટલે લાખો કરોડો મેળામાંથી એક મેળો એટલે તરણેતરનો મેળો. ઈ મેળામાં આટલું ભયંકર થતું હોય, બહુ દુઃખની વાત છે સાહેબ. આ જ મુદ્દે નૌશાદભાઈ સોલંકી, કોંગ્રેસના નેતા, પૂર્વ ધારાસભ્ય, તેમની સાથે પણ મેં વાત કરી છે. નૌશાદભાઈ, આપ તો સુરેન્દ્રનગર જિલ્લાના જનપ્રતિનિધિ રહી ચૂક્યા છો, ધારાસભ્ય રહી ચૂક્યા છો. આ જે વિડીયો સામે આવ્યો છે તેનું તથ્ય, સચ્ચાઈ છે શું? અને જો એ તરણેતરનો વિડીયો હોય તો એ માટે જવાબદાર કોણ? રોનકભાઈ, અમારો તરણેતરનો મેળો છે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. ગુજરાતની સંસ્કૃતિ, સૌરાષ્ટ્રનો ભવ્ય વારસો જોવા માટે દેશ વિદેશથી લોકો આ મેળાની અંદર આવે છે. સૌરાષ્ટ્રનો ભાતીગત મેળાની અંદર આ મેળા સાથે આ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં, તેની સાથે અનેક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. પાંડવોનો ઇતિહાસ ત્યાં જોડાયેલો છે. ત્યારે આ મેળાની અંદર જે પ્રકારે જે અશ્લીલ નૃત્યો કરવામાં આવ્યા છે એ ગુજરાતમાં ક્યારેક કલ્પી ના શકાય. ગુજરાતના મારા સૌરાષ્ટ્રવાસીઓ, કાઠિયાવાડીઓ ત્યારે આ વાતને સાખી ના લે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા 20-25 વર્ષથી જે પ્રકારે એમનો ચાલ ચરિત્ર અને ચહેરો જે સામે આવ્યો છે, એનું આ વિકૃત અને બીભત્સ દ્રશ્ય આજે અમારા કાઠિયાવાડની લોકોએ જોયું છે. જે બીજા રાજ્યોમાંથી જે આ છોકરીઓને બોલાવવામાં આવે છે એનો પણ એ પણ પ્રમાણે વિક્ટીમ હોય છે, એનો પણ દૂષણ અને એની સાથે શોષણ પણ થતું હોય છે. ત્યારે અમારા કઠિયાવાડના બધા જ લોકો ખૂબ આઘાતમાં અને શોકગ્રસ્ત છે. આ ધીમે ધીમે ગુજરાતી સંસ્કૃતિ ઉપર એક લાંછન લગાવવાનું કામ થઈ રહ્યું છે. ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતા એને અધોગતિએ લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. નૌશાદભાઈ, આવી અશ્લીલ હરકતો એ પારંપરિક મેળામાં થઈ હોય તો તે માટે જવાબદાર કોણ? અધિકારીઓ કે પછી જે વેન્ડર હશે, જે કોન્ટ્રાક્ટર હશે, જેને મેળાનું ઇવેન્ટની અંદર કોન્ટ્રાક્ટ લીધો હશે કે પ્લોટ લીધો હશે, તે લોકો જવાબદાર કોણ? હું આના માટે જવાબદાર ગુજરાતની રાજ્ય સરકારને માનું છું, એટલા માટે કે એની સીધી દેખરેખ હેઠળ આ મેળાનું આયોજન થાય છે. વર્ષો પહેલા આ મેળાનું આયોજન એક કમિટી કરતી હતી, અને કમિટીની અંદર સાબુદ્દીનભાઈ રાઠોડથી માંડીને એવા બધા સાંસ્કૃતિક અને લોક સંસ્કૃતિને વરેલા લોકોની કમિટી બનેલી હતી, અને એમના દ્વારા આ મેળાનું આયોજન થતું હતું. પરંતુ દરેક મેળાની અંદર અને દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં
રાજકીય અને અડ્ડો બનાવી અને મતોનો ત્યાંથી કઈ રીતે આવી શકે, લોકોને કઈ રીતે ભ્રમિત કરી શકાય, એ માટેના બધા જ આવા મેળાઓ અત્યારે અડ્ડા બની ગયા છે. એની તમે આમંત્રણ પત્રિકા જોશો તો એની અંદર ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓના ફોટાઓ, એમના આમંત્રણ કાર્ડની અંદર નામ, એનું ઉદ્ઘાટન કરવા માટે એના બધા પદાધિકારીઓ ખેસ પહેરીને આવી જાય. એટલે સંપૂર્ણપણે આની જવાબદારી એ રાજ્ય સરકારની થાય છે. નૌશાદભાઈ, જો આ વિડીયો તરણેતરના મેળાનો હોય તો હું સ્પષ્ટ રીતે માનું છું, એકદમ સ્પષ્ટ રીતે સંસ્કૃતિનો સત્યાનાશ વાળવાનો આ પ્રયાસ છે. સત્યાનાશ વાળવાનો. આપણી જવાબદારી છે આપણી પરંપરાઓને આગળ વધારવાની, આપણી આ આદર્શ શ્રેષ્ઠ સંસ્કૃતિને આગળ વધારવાની. તમને લાગે છે જો આવી જ ગતિવિધિઓ ચાલુ રહેશે તો નવી પેઢી આપણી સંસ્કૃતિથી દૂર થશે? તમને લાગે છે કે આ લોકોના દિલ દિમાગમાં એવું હોય કે નવી પેઢીને જોડવા માટે કે નવી પેઢી મેળામાં આવે ને આપણે રૂપિયા કમાઈએ એના માટે ગમે તેવો ડાન્સ કરાવીશું તો ચાલી જશે એટલે કરાવ્યો હોય? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની આ જ વિચારસરણી છે. ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે આવું જ માનતી હશે અને એટલા માટે જ આ પ્રકારના બીભત્સ નૃત્યો એ ગુજરાતના પવિત્ર મેળાની અંદર ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં, એના ચરણોમાં આ પ્રકારના બીભત્સ નૃત્યો થઈ રહ્યા છે, જેને સાખી ના લેવાય. આ જે વિડીયો આવ્યા છે એની અધિકૃત રીતે તો કોઈ પુષ્ટિ નથી કરતા, પરંતુ અનધિકૃત રીતે ચોક્કસથી કહે છે કે હા વિડીયો ત્યાંનો જ લાગે છે. અને ખરેખર જો તરણેતરના મેળાનો હોય તો દુર્ભાગ્યપૂર્ણ હોય. અને એટલા માટે કે મારા ગુજરાતની સરકારમાં યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય છે, એટલે સરકાર આપણી સંસ્કૃતિને આગળ વધારવા માગે છે. શાસક પક્ષ ભારતીય જનતા પક્ષનો સાંસ્કૃતિક મોરચો છે, સેલ છે આખો એક, કે આપણી સંસ્કૃતિ આગળ વધે. અને સરકારની પણ જવાબદારી છે, શાસક પક્ષની પણ જવાબદારી છે. અભિલાષભાઈ મારી સાથે જોડાયા છે. અભિલાષભાઈ, જો ખરેખર આવું ગુજરાતમાં થતું હોય તો પેલા રૂપિયા ખર્ચીને જે મુંબઈ જાય ડાન્સ બારમાં, કદાચ એમને જવાની જરૂર નહીં પડે જો આવા જ આયોજન હોય તો. કેટલું દુર્ભાગ્યપૂર્ણ આ બધું. રોનકભાઈ, સૌથી પહેલી એક નાનકડી ચોખવટ આપણે કરી દઈએ. તરણેતરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ મેળો છે. તરણેતરની છત્રી, તરણેતરનો હુડો અને તરણેતરના ચૂંદડા આજે એ ગુજરાતની ઓળખ સમા છે. રાજ્ય સરકારની જો વાત કરીએ તો તરણેતરનું 2 ભાગમાં આયોજન થાય છે, એક ટુરિઝમ એંગલથી અને એક લોકમેળા તરીકે. ટુરિઝમ એંગલની વાત કરીએ તો દેશ વિદેશથી આવતા પ્રવાસીઓની વ્યવસ્થા ગુજરાત પ્રવાસન નિગમ સંભાળે છે અને એક એનો અલાયદો એરિયા છે. ત્યાં રોજબરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો એ રાજ્ય સરકાર દ્વારા થતા હોય છે. લોકમેળાની વાત કરીએ તો એ જવાબદારી ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટીતંત્ર સંભાળે છે. હવે સૌથી પહેલી વાત તો આપે કરી એને જ હું દોહરાવું, હજી આ વિડીયોની પુષ્ટિ થઈ નથી. માની લો કે આ વિડીયોની પુષ્ટિ થાય અને તરણેતરનો છે તો વિડીયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે એક રાઈડ, જેને આપણે મોતનો કૂવો કહીએ છીએ, એની બહારના ભાગમાં એક લોખંડના પ્લેટફોર્મ પર એ કૂવાની રાઈડનું માર્કેટિંગ, જેને કહેવાય પ્રમોશન કરવા માટે આ પ્રકારનું એક હરકત થઈ છે. એટલે સૌથી પહેલી વાત કરીએ તો એ રાઈડના હોલ્ડરની પહેલી જવાબદારી બને છે કે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ એને પ્લેટફોર્મ પરથી થઈ. વાત રહી રાજ્ય સરકારના ઇન્વોલ્વમેન્ટ, તો હું ચોક્કસપણે માનું છું કે લોકમેળો હોવા છતાં પોલીસ વિભાગ અને સરકારના અધિકારીઓ પણ આ બાબતે નજર હોવી જોઈએ, નજર રાખવી જોઈએ. પરંતુ જ્યાં સુધી હજી વિડીયોની પુષ્ટિ નથી થઈ ત્યાં સુધી આપણે આ બાબતે હજી બોલવું થોડું વહેલું ગણાશે. બીજી તરફ વાત કરીએ તો આપના જ આજના કાર્યક્રમમાં જોયા પ્રમાણે આદરણીય સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાએ કલેક્ટરશ્રીને પણ તપાસના આદેશ આપી દીધા છે. વિડીયોની પુષ્ટિ થશે અને જો ખરેખર આ હરકત આવશે તો હું એવું માનું છું કે આ સાંસ્કૃતિક વિભાગ અને સાંસ્કૃતિક એરિયાના એક વ્યક્તિ તરીકે મને વ્યક્તિગત રીતે પણ આ બાબતનું દુઃખ છે અને દુઃખ રહેશે. અભિલાષભાઈ, 2-3 વાત કહી દઉં. એ વિડીયો અને જે મેળો
અમે મેચ કરીને ચેક કરવાનો પ્રયાસ કર્યો તો મહદઅંશે એવું દેખાયું છે. હું દાવો નથી કરતો કે ત્યાંનો છે, મહદઅંશે એવું દેખાય છે એક્ઝેક્ટ. આપે કહ્યું કે પ્રમોશનની છે પેલો મોતના કૂવાવાળો, અને એક પ્રમોશન કરવા જો માની લઈએ કે મેળો આ તરણેતરના મેળાના જ વિઝ્યુઅલ છે અને પ્રમોશન કરવા માટે આવી રીતે ડાન્સ કરાવે તો કાલ ઉઠીને પેલા લીંબુ શરબતવાળો પણ એના પ્રમોશન માટે જોડે બોટલ વેચતો થશે, ચાલશે? પ્રશાસનની જવાબદારી હોય ને. બીજું, વિડીયોની પુષ્ટિ શું કરવા કરવી પડે? આટલી ભીડ થઈ તો પ્રશાસને પોલીસ મૂકેલી હોય ને, સાંભળો, પોલીસ મૂકેલી હોય ને. અચ્છા, મીડિયા ચલાવે, આજ અખબારોમાં છપાયું, એ વેન્ડરને બોલાવી પૂછે એટલે ખબર પડે કે ભાઈ ક્યાંનો છે. અને હું કહું છું નથી, સપોઝ નથી તો મારા તરણેતરના મેળાને બદનામ કરવાનો મારો અધિકાર નથી. મને સરકારે જણાવવું જોઈએ ને. અમે વારંવાર પૂછ્યું કે ભાઈ આ વિડીયો ખોટો છે. વિડીયોને વેરીફાઈ કરતાં 12 કલાક થાય સાહેબ. હા, આ સાયબર અને સોશિયલ મીડિયાના યુગમાં આવું તો ના હોય ને સાહેબ, આવું તો ના હોય ને. તરણેતરનો મેળો બદનામ થઈ રહ્યો સાહેબ. મુળુભાઈ એમ કીધું કે તપાસના આદેશ આપ્યા, ક્યારે આપ્યા સાહેબ? મીડિયાએ પ્રસારણ કર્યું પછી. આ વિડીયો આજે નહીં, ગઈકાલ પરમદારથી આવ્યો હતો, પેપરમાં છપાયા બાદ મેં ટેલિકાસ્ટ કર્યો. ત્યાં સુધી કશું થયું જ નહીં. અને તપાસ થાય સાહેબ. એક બોતના કૂવાવાળાને બોલાવીને પૂછી લે એટલે ખબર પડી જાય. અને જો એ ખબર પડી હોય અથવા પૂછ્યું હોય અને ના હોય તો અમને બધાને જાણ કરવી જોઈએ. વારંવાર પૂછી લે, ભાઈ નથી ત્યાંનું બંધ કરી દો, આ ખોટું ચલાવી રહ્યા છો. એનો મતલબ શું થયો? ગંભીર નથી ને સરકાર? આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. સાંસ્કૃતિક આ પ્રકારના વલ્ગર પરફોર્મન્સથી આપણી ગુજરાતની સંસ્કૃતિના લીરા ઉડે છે. એ વાત સાથે કદાચ આપના કરતાં પણ વધારે દુઃખી હું થઉં છું. પણ બીજી તરફ જોવા જઈએ તો તરણેતરનો હુડો અને તરણેતરના રાસ એ આપણી ઓળખ છે. એ પ્રવૃત્તિ પણ એટલી ધમધમાટ ચાલે છે. અને કદાચ હું એવું માનું છું કે મને ને તમને જેટલું દુઃખ થયું છે એના કરતાં 10 ગણું દુઃખ ઝાલાવાડના લોકોને થયું હશે કે તરણેતરના મેળા સાથે આ પ્રકારની ઘટનાઓ જોડાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું જે મહત્ત્વ છે, હું તો વર્ષો સુધી તરણેતરના મેળામાં 3-3, 4-4 દિવસ ત્યાં રહી દિવસ રાત ફર્યો છું, એટલે મને એની ભૂગોળ ખબર છે. પણ આવી કોઈ વ્યક્તિગત હરકત છે અને એની તપાસ થઈને નામ બહાર આવે, પણ ઘટના શરમજનક છે, એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. અભિલાષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરીથી કહીશ, ગુજરાતની અસ્મિતા પર આંગળી ઉઠતી હશે તો હું ચોક્કસથી બોલીશ. પ્રશાસનની હવે જવાબદારી છે. સમય ઘણો થઈ ચૂક્યો છે. જો આ વિડીયો તરણેતરનો નથી તો અમને જાણ કરવામાં આવે, અમે ચલાવીશું, હેડલાઇનમાં ચલાવીશું કે આ વિડીયો ખોટો છે એવું. પણ એ પ્રશાસનની જવાબદારી છે અને એ ચેક કરતાં જાજી વાર ન લાગે. પોલીસ અધિકારીઓ, આઈબીના કર્મચારીઓ બધા હાજર હોય, આટલી મેળો હોય એટલે, અને વેન્ડર પણ હાજર હોય, એક મોતના કુવાળો પણ હાજર હોય. બસ સ્પષ્ટતા કરો ને ભાઈ. અને સેકન્ડ થિંગ, તમે સ્પષ્ટતા નથી કરતા, જો તપાસની વાર્તા કરો છો એનો મતલબ તમને જરા રસ નથી મારા ગુજરાતની અસ્મિતા જળવાય એમાં. નથી તમને રસ જો તમે તપાસ નોટંકી કરો છો તો.